મિત્રો ગૌચર વિસ્તારને સેટેલાઇટ મેપિંગ ઇમેજથી તેને અલગ તારવવાનું હોય છે, તેમજ ગૌચર વિસ્તારને દર વર્ષે જીપીએસ દ્વારા તેની બાઉન્ડ્રી ડિમાર્કેશન એ સેટલમેન્ટ કમિશનરશ્રી કલેક્ટરશ્રીના હસ્તકમાં સ્થાનિક વહીવટી તંત્રના પરામર્શમાં આ કામ કરવાનું હોય છે। સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે ગ્રામ પંચાયત, અને આ સેટેલાઇટ મેપિંગની ઇમેજ અને દરેક પુરાવા એ સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રીના હસ્તકમાં આ ગૌચર વિસ્તારના તમામ પુરાવા રાખવાના રહે છે। સેટલમેન્ટ કમિશનરશ્રી અને જમીન દફતરના નિયામકશ્રી ગૌચર જમીનને લાગતું જે પણ સેટલમેન્ટ હોય કે સર્વે કરવાનું હોય એની કામગીરી પરિપૂર્ણ કરવાની જવાબદારી એમની પાસે હોય છે। ગૌચર જમીન માટે જે પણ વિકાસ કરવાનો હોય તેની નાણાકીય જોગવાઈ એ સેટલમેન્ટ કમિશનરશ્રી કરીને આપે છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।